રાજુ કરપડાની ક્રાંતિ ખેડૂત સભા તેને લઈને તૈયારીઓ થઈ રહી છે। તેવામાં વિસાવદરથી ખેડૂતો ત્યાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે। એટલે કે ગોપાલ ઇટાલિયાનું જે વિધાનસભા ક્ષેત્ર છે ત્યાં પણ રાજુ કરપડાનો પ્રભાવ છે તેવો બતાવવાનો પ્રયત્ન થયો છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ જે લાલજી કોટડિયા છે, આમ તો ખેડૂત આગેવાન પણ છે અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે। તેઓ વિસાવદર પહોંચ્યા અને કઈ રીતે ત્યાંથી ખેડૂતો રાજુ કરપડાની સભામાં જવા માટે તૈયારી કરી રહ્યા છે તેની માહિતી આપી। જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું। આજે હું વિસાવદ તાલુકાના જાંબુડી ગામથી લાલભાઈ કોટડિયા આજે મોરબીમાં મારા 2-4 મિત્રો હતા, એની મુલાકાતે હું સ્પેશિયલ આવ્યો છું। પછી આપણે અત્યારે અમે અહીંયા ગુરુકૃપા હોટલ છે ત્યાં અમે જમવા આવ્યા છીએ, ખડત ભગત। પછી અમને મારા મિત્રો છે આપણે ચંદ્રકાભાઈ વિરમગામા, એની હારે મારે 4 વાગે મુલાકાત થઈ અને અમે ભેગા અત્યારે 4 વાગ્યાના અમે ભેગા છીએ। પછી અમે બધા જમવા આવ્યા અને પછી વાતોમાંથી વાત નીકળી, ચર્ચા નીકળી કે ભાઈ આ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એટલો હરામી માણસ છે કે આ ભાઈએ મને એવી વાત કરી કે એ ભાઈ મારા પૈસા ઘણા ખાઈ ગયો છે, બરોબર છે। એટલે મારે પબ્લિકને એવું કહેવાનું છે મોરબીથી ટિકિટના, હા, મોરબીના ટિકિટના પૈસા ભાઈ ખાઈ ગયો છે। આ હું એને ભાઈ અરે તમને રૂબરૂ તરીકે એની યાર ચર્ચા કરી લ્યો પહેલાં, આ તમને વાત કરાવું। હાલો, લાલભાઈ મારા મિત્ર છે। લાલભાઈ હમણાં ટૂંકા સમયની મિત્રતા થઈ છે અમારે, પણ એ રૂબરૂ સ્પેશિયલ મોરબી મળવા આવ્યા છે। એમને થોડુંક કામ હતું રાજકોટ, પછી મોરબી સુધી આવી ગયા। તો લાલભાઈ જે અત્યાર લગી જે કંઈ કહેતા હતા અને મનોજ સોરઠિયાનું જે કંઈ કહેતા હતા એ બધી 100% સાચી વાત છે। અહીંયાથી ટિકિટમાં હમણાં આપણે પૂર્વ પ્રમુખ વસંતભાઈએ પણ કીધેલું કે 20 લાખ રૂપિયાનો તોડ કરી ગયા હતા, બરાબર। એટલે આ બધું રહ્યું ને, એટલે આવા જે કેસરી ચડીવાળા હોય ને એનાથી ચેતતું રહેવું। લાલભાઈ અમે અહીંયા કેસરી ચડીવાળા કહીએ, હા, કેસરી ચડી છે, પણ આ છેલ્લી કક્ષાના છે યાર। આ લોકો એટલી હરામી છે એની તમે વાત જવા દો। આ લોકોને માત્ર ને માત્ર અત્યારે શું કે ખબર, અમારે ગરીબની પાર્ટી છે, તો ભાઈ હું તમને એક કહું છું કે ગરીબની પાર્ટી હોય તો એ ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે રાજુ કરપડા વાહે અમે કરોડો રૂપિયા વાપર્યા એને મોટો બનાવવા માટે। તો રાજુ કરપડા તો 10 વર્ષથી આ કોંગ્રેસ આપણે ખેડૂત નેતા છે અને ખેડૂતના કાર્યો કરો અને એને જેલમાં ગયો છે, ખેડૂત હારુંથી માથાકૂટ કરે। ભાઈ એ પહેલા ખેડૂત નેતા થયો ને પછી આપમાં ગયો છે, બરોબર છે। એટલે આ તદ્દન ખોટા છે। એટલે મારી પબ્લિકને એટલી કહેવાની વિનંતી છે કે આ તમે જોવો અને જાણો। આ વિસ્તારમાં રાજુભાઈ કરપડાએ જે વિસ્તારમાં આપણે કહેવાથી સભા કરી ને, અમે ખૂબ માનપૂર્વક અમને આમંત્રણ રાજુભાઈને, અને રાજુભાઈના હિસાબે જ આ વિસ્તારમાં ખેડૂતો બધા આમ આદમી પાર્ટીમાં હવે બધા હટી ગયા। હા, રાજુભાઈ છે ને કરપડા એ કાલે એક તમને કોઈ મીટિંગ બોલાવે છે ને રાજુભાઈ કરપડા છે ને સાચો માણસ છે અને આ ખોટીના છે, આ પડા છે ને ખોટીના છે। એને તો માત્ર શું છે કે વિદેશમાંથી અને એને તમને કહું અધર્મીઓનો એને ફંડ આવે છે, એના પૈસામાંથી તાગડધી ના કરે છે અને એ એમ કહે છે કે અમે ગરીબ માણસોની પાર્ટી છે। તો એ લોકો તમને કહું, એ લોકો આપણે ઓલા સપ્પે છે, શું છે આ ખેસ સપ્પે, ટોપી સપ્પે, તો એક ટોપીનો ખેસનો ભાવ 30 થી 35 રૂપિયા છે, તો એ 2-3 લાખ ટોપીઓને એવું સપ્પે છે, બરાબર। તો એના ઓછામાં ઓછા કરોડ રૂપિયા થાય છે, 2 કરોડ 2 કરોડ। તો એ પૈસા ભાઈ ક્યાંથી કાઢે છે? આને માત્ર ને માત્ર આ વિદેશમાંથી ફંડ આવે છે, વિદેશની પાર્ટી છે અને માત્ર ને માત્ર આ કોંગ્રેસને ખતમ કરવાની અને ભાજપની બી ટીમ છે એવું સાબિત થાય છે। એટલે મારું તો આપણે કઈ જો ખેસ રહ્યો ને પીળા કલરનો હોય, હવાવાળો, બરાબર, ટી-શર્ટ પીળા કલરનું હોય અને મને ટડી એક કેસરી પહેરે છે, આ સંડી કેસરી પહેરે છે। પણ મારું એમ કહેવાનું છે કે આ 2 દી પહેલા એને ઓલા કન્નુભાઈ દેસાઈ જે આપણે મંત્રી છે એની પાસે અંદર જઈને ફોટા પડે, મોભના ગોદાન ગોડે, ઓલો એક અમારો વિસાવદરનો ધારાસભ્ય, એને એક આવડા ભાવ જામનગરનો ધારાસભ્ય, 2 પડખે ઊભા રહે અને મોભના ગોદાન ગોડે ફોટા પડે છે, દાંત કાઢીને ફોટા પડે, બીજા 5-6 ધારાસભ્યો છે અને બહાર આવીને પાછો ભાજપનો વિરોધ કરે છે। એટલે આ ભાજપની બી ટીમ છે યાર ભલામણા। એટલે તમારે બધાને સમજવાનું છે કે આ ભાજપ નામ સુધારું કરે ને, બી ટીમ નહીં, ઓલું ચડી વાળું રાખવાનું, બનિયાધારી સડી કહેવાય, બનિયાધારી સડી। હા,
કેસરી કમળવાળી ચડ્ડી. કેસરી કમળવાળી ચડ્ડી પહેરે છે બરોબર. એટલે આ ભાજપની બી ટીમ છે. એટલે આને તમે બધા જોવો, જાણો અને વિચારો. અને પબ્લિકને મારે એટલું કહેવાનું છે કે આ ખોટા છે અને આ ખોટા માણસો છે, ખોટા ગેરમાર્ગે પબ્લિકને દોરી અને એને છે ને ભાજપને તમને કહું સહકાર આપવાનો આ લોકોનો વિચાર છે. અને આની એનું નીતિ એવી છે. આપણે કેવું કામ કર્યું તમે જોતા હતા ને આપણે વિસાવદર. હા, આ લોકોએ વિસાવદરમાં આ છે રાજુભાઈ કરપડા છે, એને લગભગ એમ માનું ને 1 મહિનો લગન સતત મહેનત કરી છે. અને આ ગોપલાને છૂટાવ્યો. આ ગોપલાએ વિસાવદરમાં આદિ લગનમાં એક પણ કામ નથી કર્યું. અને આવે મારી સામો ત્રિબેટમાં બેહવું હોય તો એના તાકાત હોય ને તમારી સામો આવે બરોબર, હું એને કહી દઉં કે એને કેટલા કામ કર્યા છે. એક પણ ગ્રામ પંચાયતનું તાલુકા પંચાયતનું કામ કર્યું નથી. અને અટાણે જે માત્ર ને માત્ર જે સરકારની ગ્રાન્ટ છે ને એ વેચવાનો ધંધો ચાલુ કર્યો છે. એટલું કંઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. રાજુ કરપડાની આ સભાને લઈને એક અલગ પ્રકારનું લોકોમાં આકર્ષણ છે, જિજ્ઞાસા છે કે કેટલા પ્રકારના જે ખેડૂતો છે ત્યાં ભેગા થવાના છે, કેટલી મોટા સંખ્યામાં ત્યાં ભેગા થવાના છે અને શક્તિ પ્રદર્શન કેવા પ્રકારનું રહેવાનું છે. તેને લઈને આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ત્રણેયમાં એક જિજ્ઞાસાનો માહોલ છે. ત્યારે આ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું. નમસ્કાર.